दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो केम छो बधा मित्रों। आज आपणे नवुं चेप्टर स्टार्ट करशुं, क्रमचय संचय, चेप्टर नंबर 7। आपणे आ चेप्टर जोवानुं छे मित्रों, चेप्टर 7 क्रमचय अने संचय। ओके फ्रेंड्स, तो આપણે આ ચેપ્ટર વિશે આપણે શીખવાનું છે। એમાં આપણે બધી થિયરી મિત્રો સ્ટેપ વાઇઝ આપણે જોશું, બરાબર। એક સાથે આપણે બધી થિયરી જોશું નહીં। તો સૌપ્રથમ આપણે ક્રમચય કોને કહેવાય એની આપણે વ્યાખ્યા લખશું। એ આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ 7.2 માં તમને સમજાવીશ। પહેલા આપણે છે એક્સરસાઇઝ 7.1 માં આપણે આવશે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત કોને કહેવાય, બરાબર। તો આપણે એ વસ્તુ શીખવાની છે, ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત। તો કે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત એટલે શું મિત્રો? તો કે ધારો કે એક ઘટના છે એમ ભિન્ન પ્રકારે ઉદ્ભવતી હોય, બરાબર, તથા તેને આનુષંગિક બીજી ઘટના છે એન ભિન્ન પ્રકારે ઉદ્ભવે તો બંને ઘટનાઓ એક સાથે ઉદ્ભવતી હોય તેવા પ્રકારોની સંખ્યા શું હોય? તો કે બેનો ગુણાકાર એટલે કે mn હોય। શું હશે? mn। ધારો કે એક ઘટના 5 પ્રકારે ઉદ્ભવે, બીજી ઘટના 10 પ્રકારે ઉદ્ભવે, બંને ઘટનાઓ એકી સાથે કેટલા પ્રકારે ઉદ્ભવે? 5 × 10 એટલે 50 પ્રકારે ઉદ્ભવે। તો આને કહેવાય ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત। ઓકે, તો આપણે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત જોઈએ। ધારો કે એક ઘટના એમ ભિન્ન પ્રકારે ઉદ્ભવે અને તેને આનુષંગિક એટલે કે એને આધારિત બીજી ઘટના એન ભિન્ન પ્રકારે ઉદ્ભવે તો બંને ઘટનાઓ એક સાથે ઉદ્ભવે તેવા પ્રકારોની સંખ્યા mn છે, એટલે કે બેનો ગુણાકાર હોય। ખ્યાલ આવી ગયો? ઘટના એમ ભિન્ન પ્રકારે ઉદ્ભવતી હોય તથા તેને આનુષંગિક બીજી ક્રિયા છે એન ભિન્ન પ્રકારે ઉદ્ભવે તો બંને ઘટનાઓ એકી સાથે ઉદ્ભવતી હોય તેવા પ્રકારોની સંખ્યા શું હોય? તો કે બેનો ગુણાકાર હોય અને આને આપણે કહેવાય ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત, બરાબર।
ધારો કે n ઘટનાઓ આવી હોય તો એના માટે પણ આ ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત સત્ય છે. ધારો કે n ઘટનાઓ છે, ધારો કે n ઘટનાઓ આપી છે તમને, કેપિટલ E1, કેપિટલ E2, કેપિટલ E3 થી અપ ટુ કેપિટલ En છે, બરાબર. તો ધારો કે ઘટના E1 છે, ઘટના E1 એ M1 પ્રકારે ઉદ્ભવે, ઘટના E2 છે એ M2 પ્રકારે ઉદ્ભવે, ઘટના E3 છે એ M3 પ્રકારે ઉદ્ભવે. તો જેટલી ઘટના હોય એ આપણે છેલ્લી ઘટના લખી નાખીએ. તથા ઘટના E1 En એ Mn પ્રકારે ઉદ્ભવે. એવું ને બે ઘટનાઓ માટે જ સાચું છે, n ઘટનાઓ માટે આ ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત સત્ય છે, બરાબર. તો En એ Mn પ્રકારે ઉદ્ભવે તો બધી જ ઘટનાઓ જેટલી આપી હોય એટલી બધી જ ઘટનાઓ એક સાથે ઉદ્ભવે તેના પ્રકારોની સંખ્યા કેટલી થાય? તો કે તમને હવે આવડી જવું જોઈએ. પહેલી M1 હતી, M1 into M2 into M3 અપ ટુ Mn છે, આ બધાનો ગુણાકાર, એટલે બંને ઘટનાઓ એક સાથે ઉદ્ભવી જશે. ઓકે, તો આ આપણે જોયો મિત્રો ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. ખ્યાલ આવી ગયો? ટૂંકમાં એક ઘટના 5 પ્રકારે ઉદ્ભવતી હોય, બીજી ઘટના 4 પ્રકારે ઉદ્ભવે, તો બંને ઘટનાઓ એક સાથે ઉદ્ભવે તેવા પ્રકારોની સંખ્યા કેટલી મળે? તો પહેલી 5 ને બીજી 4, તો બેનો ગુણાકાર કરો તો શું મળે? 20 મળશે. ઓકે, તો બંને ઘટનાઓ એક સાથે ઉદ્ભવે તેવા પ્રકારોની સંખ્યા કેટલી મળશે? 20. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? ચાલો તો હવે આગળ વધીએ. નેક્સ્ટ હવે આપણે જોશું એક્સરસાઇઝ 7.1. ઓકે, ચાલો આગળ જોઈએ.
જો મિત્રો શું આપેલું છે દાખલા નંબર 1 તો કે નીચેની શરતો અનુસાર 1 2 3 4 અને 5 અંકોનો ઉપયોગ કરી આપણે કેટલા અંકોનો ઉપયોગ કરવાનો કીધો છે 1 થી 5 અંકોનો ઉપયોગ કરવાનો કીધો છે અને શું માંગ્યું છે કે 3 અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય 1 થી 5 અંકોનો ઉપયોગ કરી આપણે 3 અંકોની સંખ્યા બનાવવાની છે ખાસ સમજો એમાં આપણે બે રીતના સંખ્યા બનાવવાની છે 5 અંકોનો ઉપયોગ કરી 3 અંકો વાળી બરાબર એક તો કેવી માંગી છે કે અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ છે કે એકને એક અંકનું પાછું પુનરાવર્તન કરી શકો એવી સંખ્યાઓ બનાવી શકો તમે એકને એક અંકનું પાછું પુનરાવર્તન એટલે 5 5 5 આવી સંખ્યા ચાલે પહેલામાં 5 હોય બીજામાં 5 ને ત્રીજામાં 5 અંકોનું પુનરાવર્તન કરેલી સંખ્યાઓ કહેવાય બરાબર અને એકમાં શું કીધું છે કે અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ નથી એટલે કે અંકોનું પુનરાવર્તન કરવાની છૂટ આપેલી છે નહીં આપણને તો આવી આપણે બે વસ્તુઓ મેળવવાની છે 3 અંકોની સંખ્યા બનાવવાની છે અને એ પાસે કેટલા અંકોનો ઉપયોગ કરીને 1 થી 5 અંકોનો ઉપયોગ કરીને આપણે બનાવવાની છે ઓકે તો ચાલો આપણે આગળ વધીએ મિત્રો કે 1 2 3 4 અને 5 અંકોનો ઉપયોગ કરી 3 અંકોની સંખ્યા બનાવવાની છે એમાં પહેલા આપણે શું માંગ્યું છે એ વસ્તુ મેળવવી અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ છે એના માટે આપણે મેળવીએ આવી સંખ્યાઓ મેળવવી અંકોનું પુનરાવર્તન કરવાનું છૂટ મિત્રો આપણે 3 ખાના આપણે દોરશું 3 અંકોની સંખ્યા બનાવવાની હતી તો પહેલું સ્થાન હોય આ બાજુથી જમણી બાજુથી એકમ કહેવાય પછી આવતું હોય દશક આવતું હોય પછી આવતું હોય શતક શતક એટલે કે 100મું સ્થાન બરાબર હવે આપણે 3 અંકોની મિત્રો સંખ્યા બનાવવાની છે એટલે પહેલું ખાનું આપણે કેનું કરશું 100મું સ્થાન તો 100મું સ્થાન કેટલી રીતના ભરી શકું મિત્રો એક અંક દ્રારે ભરી શકું બે અંક દ્રારે ભરી શકું 3 અંક દ્રારે ભરી શકું 4 અંક દ્રારે ભરી શકું ને 5 અંક દ્રારે ભરી શકાય 1 થી 5 અંકોનો ઉપયોગ કરવાનો હતો તો 100મું સ્થાન છે હું કેટલી રીતના ભરી શકું મિત્રો તો કે 5 અંકો દ્રારે ભરી શકું ને એટલે 1 2 3 4 અને 5 એમ 5 રીતના હું આ ભરી શકું 100મું સ્થાન હવે મિત્રો આમાં ભરાણો તો એક જ હોય ને સંખ્યા 3 અંકોની બનાવવાની હોય મારે ગમી 3 અંકો આ 5 માંથી કોઈ પણ એક અંક દ્રારાનું કેટલી રીતના ભરી શકું 5 રીતે ભરી શકું કાઈ 1 ગોઠવાય 2 ગોઠવાય 3 ગોઠવાય 4 ગોઠવાય કે 5 ગોઠવાય બરાબર તો હવે એના પછીનું સ્થાન આવશે દશકનું સ્થાન મિત્રો અંકોનું પુનરાવર્તન કરવાનું છૂટ છે ધારો કે અહીં સપોઝ કે એક અંક ભરાય છે આ ખાલી એ 5 રીતના ભરાય એવું નહીં એક જ ભરાય 2 ભરાય 3 થી સંખ્યા બને 4 થી બને 5 થી બને આપણે કુલ સંખ્યાઓ મેળવવાની છે તો આ તો ધારો કે એક બરાબર તો અંકોનું પુનરાવર્તન કરવાનું શું છે એટલે કે મિત્રો આમાં એક ભરાઈ ગયું હોય તો પાછો અહીંયા એક ભરી શકો તમે એમ અને અંકોનું પુનરાવર્તન કરવાનું છૂટ કહેવાય અહીંયા 2 ભરાણો હોય તો અહીંયા પાછો 2 ભરી શકો તમે તે ના ભરી શકાય એવું નહીં બરાબર તો મિત્રો આને આપણે કેટલી રીતના ભરી શકીએ તો કે આને 5 રીતના જ ભરી શકું કે ભાઈ આમાં 1 2 3 4 કે 5 આ 5 અંકોમાંથી કોઈ પણ એક અંક દ્રારા આનો 5 રીતના ભરી શકું તો આ કેટલી રીતના ભરાવાનું મિત્રો 5 રીતે પાછો અંકોનું પુનરાવર્તન કરવાનું છૂટ છે આ બેયમાં ધારો કે 1 ભરાણું હોય તો ત્રીજામાં એવું 1 આવી ગયું પછી કોઈ પણ અંક હોય તો આ એકમનું સ્થાન કેટલી રીતના ભરાય મિત્રો આ 1 2 3 4 અને 5 માંથી કોઈ પણ એક અંક દ્રારા 5 રીતના ભરી શકું તો આવી કુલ સંખ્યાઓ કેટલી બને 3 અંકોની 1 થી 5 અંકોનો ઉપયોગ કરીને તો કે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત ત્રણેયનો ગુણાકાર કરો 5 × 5 × 5 એટલે કેટલી મળશે 125 સંખ્યાઓ તમે બનાવી શકો તમારે ટ્રાય કરવી તો કરી લેજો કે
1 થી 5 અંકોનો ઉપયોગ કરી તમે 3 અંકો વાળી કેટલી સંખ્યા બનાવી શકો તો કે 125. ખ્યાલ આવી ગયો? એટલે કે 100 નું સ્થાન છે મિત્રો 5 અંકોમાંથી કોઈ પણ એક અંક દ્વારા 5 રીતે ભરી શકાય. બરાબર? આવી જ રીતે દશક અને એકમનું સ્થાન પણ કેટલી રીતે ભરી શકાય? આવી જ રીતે દશકનું સ્થાન 5 રીતે ભરી શકાય અને એકમનું સ્થાન કેટલી રીતના ભરી શકાય? પણ 5 રીતે ભરી શકાય. ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર કુલ સંખ્યાઓ કેટલી બને? આમ ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર ત્રણ અંકોની કુલ સંખ્યાઓ કેટલી મળે? 5 ગુણ્યા 5 ગુણ્યા 5. પહેલું સ્થાને 5 થી ભરાય, બીજું 5 થી, ત્રીજું 5 થી. તો આમ 125 મળે. તો આમ ત્રણ અંકોની સંખ્યા બનાવવાના કુલ પ્રકાર કેટલા મળ્યા? 125. આમ 1 થી 5 અંકોનો ઉપયોગ કરી ત્રણ અંકોની સંખ્યા બનાવવાના કુલ પ્રકાર 125 મળે. આ પુનરાવર્તન સહિત આપણે ભર્યા ત્રણ અંકોની સંખ્યાઓ બનાવી. બરાબર? એક અંકનું પાછું પુનરાવર્તન કરી શકો એવી કુલ 125 સંખ્યાઓ બનતી હોય મિત્રો. હવે આપણે જોશું અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ નથી. એટલે હવે આપણે અંકોનું પુનરાવર્તન કરવાની છૂટ આપવાની નથી આપણે. બરાબર? તો એવી સંખ્યાઓ બનાવવાની છે. અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ નથી હવે. બરાબર? તો હવે આપણે એવી સંખ્યાઓ બનાવવાની છે, ત્રણ અંકોની સંખ્યા બનાવવાની છે. એકમ, દશક અને શતકનું સ્થાન લખશો. અહીંયા એકમ કહેવાય અને દશક, અને આને કહેશું શતક, એટલે કે 100 નું સ્થાન. તો મિત્રો આપણે પહેલું સ્થાન કેટલા રીતે ભરી શકો? શતકનું સ્થાન તો કે 5 અંકોમાંથી કોઈ પણ એક અંક દ્વારા આનો 5 રીતે ભરી શકો. કેટલી રીતના ભરી શકો? 5 રીતે. બરાબર? હવે મિત્રો અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ નથી. આ 5 અંકોમાંથી કોઈ પણ એક અંક તો ભરાઈ ગયો. બરાબર? ધારો કે અહીંયા સપોઝ કે 1 ભરાઈ ગયો, તો એના પછીનું સ્થાન છે કેટલી રીતના ભરાય? પાછો 1 ના ભરી શકે. તો 1 થી 5 અંકોમાંથી એક 1 ભરાઈ ગયો હોય પહેલામાં, તો વૈધા કેટલા હોય? 4 હોય. 2 ભરાઈ ગયો હોય તો વૈધા કેટલા હોય? 4 હોય. બીજા 4 અંકો. તો એના પછીનું સ્થાન કેટલાથી ભરાય મિત્રો? 4 થી ભરાઈ જાય. હવે એકમનું સ્થાન ભરવું હોય મિત્રો, તો
तो ये કેટલાથી ભરાય તો કે એક આમાં કોઈ પણ ભરાઈ ગયો 1 થી 5 અંકમાં એક આમાં વયો ગયો એટલે કે કુલ 2 અંકો તો વયા ગયા હોય 5 માંથી તો વૈધા કેટલા હોય 3 તો એકમનું સ્થાન 3 અંકોમાંથી કોઈ પણ એક અંક દ્વારા કેટલી રીતના ભરી શકાય 3 રીતે ભરી શકાય तो आम गणतरीना मूलभूत सिद्धांत अनुसार पुनरावर्तन सहित 3 अंकोनी संख्या बनाववाना प्रकार કેટલા મળ્યા ત્રણેયનો ગુણાકાર એટલે કેટલો આવે 60 મળે કે નહીં તો આ થઈ ગયો મિત્રો ખ્યાલ આવી ગયો હવે શતકનું સ્થાન 5 અંકોમાંથી कोई पण एक अंक द्वारा 5 रीते भरी शकाय પછી દશકનું સ્થાન अब बाकी एक भराई गयो ने 5 अंकोમાં કોઈ પણ એક અંક દ્વારા 5 રીતે ભર્યો એટલે એક ભરાઈ ગયો તો વૈધા કેટલા હોય દશકનું સ્થાન बाकी रहेला 4 अंकोમાંથી कोई पण एक अंक द्वारा 4 રીતે ભરી શકાય આવી જ રીતે એકમનું સ્થાન બાકી રહેલા આવી જ રીતે એકમનું સ્થાન બાકી રહેલા 3 અંકો બે ભરાઈ ગયો ને તો બાકી રહેલા 3 અંકોમાંથી કોઈ પણ એક અંક દ્વારા द्वारा 4 3 રીતે ભરી શકાય 3 રીતે ભરી શકાય શતકનું સ્થાન કેટલાથી ભર્યું દશકનું 4 રીતે અને આવી જ રીતે એકમનું સ્થાન કેટલાથી ભર્યું એટલે મિત્રો 3 અંકોમાંથી કોઈ પણ એક અંક દ્વારા 3 રીતે ભરી શકાય तो आम गणतरीना मूलभूत सिद्धांत अनुसार 3 अंकोनी संख्या बनाववाना कुल प्रकार કેટલા આવ્યા ત્રણ અંકોની સંખ્યા બનાવવાના कुल प्रकार કેટલા આવે મિત્રો તો કે 5 * 4 * 3 એટલે કેટલા આવ્યા 60 મળશે આપણને તો કે આમ 1 થી 5 અંકોનો ઉપયોગ કરી 3 અંકોની સંખ્યા બનાવવાના કુલ પ્રકાર કેટલા મળશે મિત્રો 60 અને પુનરાવર્તન સહિત આપણને કેટલા મળ્યા હતા મિત્રો 125 तो ख्याल આવી ગયો બધા મિત્રોને આ રીતના આપણે એક્સરસાઇઝ 7.1 શીખવાની છે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંતનો ઉપયોગ કરીને ત્યારબાદ આપણે ક્રમચય જોશું અને પછી આપણે સંચય જોશું બધાની થિયરી આપણે સ્ટેપ વાઇઝ જોશું એક સાથે શીખી લેશું નહીં ઓકે ફ્રેન્ડ્સ આ ચેપ્ટર મિત્રો તમને સામાન્ય વ્યવહારિક વસ્તુમાં ખૂબ ઉપયોગી છે ખ્યાલ આવી ગયો અને ધોરણ 12 સાયન્સમાં આપણે એનો થોડો ઉપયોગ આવે છે એટલે આપણે શીખી લેવું જેથી આપણને થોડો સરળ રહેશે ઓકે
जो मित्रों હવે શું કહે છે કે જો અંકોનું પુનરાવર્તન કરી શકાય, જો અંકોનું પુનરાવર્તન કરવાનું શું કીધું છે, છૂટ આપી છે, અંકોનું પુનરાવર્તન કરી શકાય તો 1 2 3 4 5 અને 6 અંકો વડે, એટલે કે 1 થી 6 અંકો વડે 3 અંકોની કેટલી યુગ્મ સંખ્યાઓ બને એવું કીધું છે। આપણે 1 થી 6 અંકોનો ઉપયોગ કરી 3 અંકોની યુગ્મ સંખ્યાઓ બનાવવાની છે કે કેટલી યુગ્મ સંખ્યાઓ બનાવી શકાય 3 અંકોનો 1 થી 6 અંકોનો ઉપયોગ કરી। તો મિત્રો યુગ્મ સંખ્યાઓ બનાવવાની છે કે ખાલી તમને એમ નથી કીધું કે 1 થી 6 અંકોનો ઉપયોગ કરી 3 અંકોની યુગ્મ સંખ્યાઓ બનાવો, બરાબર, ખાલી સંખ્યાઓ બનાવો એવું નથી, યુગ્મ સંખ્યાઓ બનાવવાની છે આપણે। તો અહીંયા શું કરશું મિત્રો, આપણે કે અંકોનું પુનરાવર્તન કરી શકવાની છૂટ આપી છે, બરાબર, અને 1 થી 6 અંકોનો ઉપયોગ કરી 3 અંકોની યુગ્મ સંખ્યાઓ બનાવવાની કીધી છે। તો અહીં 1 2 3 4 5 અને 6 અંકો વડે 3 અંકોની યુગ્મ સંખ્યાઓ બનાવો એવું કીધું, યુગ્મ સંખ્યાઓ બનાવવાની છે તથા અંકોનું પુનરાવર્તન કરવાની છૂટ આપી છે, બરાબર, તથા અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ છે। ખ્યાલ આવી ગયો, 1 થી 6 અંકોનો ઉપયોગ કરીને 3 અંકોની યુગ્મ સંખ્યાઓ બનાવવાની છે અને અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ છે। તો મિત્રો કઈ રીતના બનાવશું, 3 અંકોની સંખ્યા બનાવી છે, બરાબર, આ એકમનું સ્થાન આવશે, અહીં દશક આવે અને મિત્રો શતકનું સ્થાન આવે, બરાબર, 3 અંકોની સંખ્યા। તો મિત્રો યુગ્મ સંખ્યાઓ બનાવવાની હોય 3 અંકોની, તો સૌપ્રથમ મારે કયું સ્થાન ભરવું પડશે મિત્રો, એકમનું સ્થાન ભરવું પડે, કેમ કે યુગ્મ સંખ્યાઓ બનાવવા માટે પહેલા મારે એકમ ભરવો પડે, અને એકમમાં હું કેવી સંખ્યાઓ મૂકું 1 થી 6 માંથી, તો આ કે 3 અંકોની સંખ્યા છે યુગ્મ થઈ જશે, તો એના માટે મારે 2 4 અને 6 ભરવી પડે, આ 2 4 અને 6, તો જ આ સંખ્યા કેવી બનશે, યુગ્મ। એક તો 1 થી 6 અંકોનો જ ઉપયોગ કરવાનો છે, ઓકે। તો હું એકમનું સ્થાન કેટલી રીતના ભરી શકું મિત્રો, 3 રીતના આપણે ભરી શકાય। તો હવે ત્યારબાદ હવે આપણે એકમનું ભરાઈ ગયું એટલે પેલું કયું ભરશું, શતકનું ભરશું, બરાબર। તો શતકનું સ્થાન કેટલી રીતના ભરાય મિત્રો, અંકોનું પુનરાવર્તન કરવાની છૂટ આપી છે, તો હવે આમાં ભરાઈ ગયું એ પાછું આમાં ભરી શકાય, પણ એકમના સ્થાનમાં 1 5 અને 1 3 ને 5 ના ભરી શકું, શું કામ, તો કે 1 3 5 ભરીએ તો સંખ્યા કેવી થઈ જાય, 3 અંકની અયુગ્મ થઈ જાય, એટલે આપણે યુગ્મ બનાવવાની છે, એટલે હું એકમનું 2 4 અને 6 થી ભરી શકું। તો શતક અને દશકનું ગમે એ સંખ્યાથી ભરું તો હાલે, બરાબર, અહીંયા યુગ્મ અયુગ્મ બેમાંથી આપણી સંખ્યા હોય તો કાંઈ ફેર ના પડે, 3 અંકની સંખ્યા તો યુગ્મ જ બને, કેમ કે એકમનો અંક છે કેવો છે, યુગ્મ છે। તો આપણે હવે એકમનું ભરાઈ 3 રીતે 2 4 અને 6 નો ઉપયોગ કરે, તો શતકનું સ્થાન કેટલી રીતના ભરાય, 6 રીતે, અને આનું કેટલી રીતના ભરાય, દશકનું 6 રીતે, બરાબર। 3 અંકની યુગ્મ સંખ્યા બનાવવા એકમનું સ્થાન 2 4 6 એમ 3 અંક દ્વારા 3 રીતે ભરી શકાય। હવે શતક અને દશકનું સ્થાન 6 અંકમાંથી કોઈ પણ એક અંક દ્વારા કેટલી રીતે ભરી શકો, 6 રીતે ભરી શકાય। શતક અને દશકનું સ્થાન
6 અંકોમાંથી કોઈ પણ એક અંક દ્વારા 6 રીતે ભરી શકાય. આમ ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર 3 અંકોની યુગ્મ સંખ્યા બનાવવાના કુલ પ્રકાર કેટલા આવશે? તો 6 ગુણ્યા 6 ગુણ્યા 3 મળે મિત્રો, એટલે કે કેટલા મળશે? 108. આ માગેલી યુગ્મ સંખ્યાઓ 108 મળે. આટલે જ તમે સંખ્યાઓ યુગ્મ બનાવી શકો. 1 થી 6 અંકોનો ઉપયોગ કરીને 3 અંકોની 108 સંખ્યાઓ જે આવતી હોય તમારે ગણવી હોય તો શાંતિથી ઘરે ગણવું. બરાબર? તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? તો ચાલો હવે આગળ વધીએ. નેક્સ્ટ હવે તો મિત્રો શું કહે છે કે પુનરાવર્તન સિવાય અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ 10 અક્ષરોના ઉપયોગથી 4 અક્ષરોવાળા કેટલા સંકેત બનાવી શકાય? મિત્રો અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ 10 અક્ષરોના ઉપયોગથી મારે 4 અક્ષરોવાળા કેટલા સંકેત બનાવી શકાય? પુનરાવર્તન સિવાય કીધું છે, એટલે કે પુનરાવર્તન કરવાની અનુમતિ છે નહીં. પુનરાવર્તન સિવાયનો મતલબ ઈ થાય. ઓકે, તો આપણે પ્રથમ 10 અક્ષરોના ઉપયોગથી 4 અક્ષરોવાળા કેટલા સંકેત બનાવી શકાય એમ કીધું છે. અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ 10 અક્ષરો
અક્ષરોના ઉપયોગથી ચાર અક્ષરોવાળા સંકેત બનાવવાના છે તથા અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ નથી, બરાબર? તથા અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ નથી. તો આપણે ચાર અક્ષરો વાળા સંકેત બનાવવાના છે મિત્રો. એકમ, દશક, પછીનું સ્થાન હોય શતક અને પછી હોય હજારનું સ્થાન. તો મિત્રો જો હવે આપણે જો પહેલું સ્થાન છે કેટલી રીતના કરીએ તો કે પ્રથમ 10 અક્ષરોના ઉપયોગથી ચાર અક્ષરોવાળા કેટલા સંકેત બનાવવાના છે આપણે, બરાબર? તો પહેલું સ્થાન 10 મૂળાક્ષરોમાંથી કોઈ પણ એક મૂળાક્ષર દ્વારા 10 રીતના ભરી શકો. હવે આમાં એથી આપણે 10 અક્ષર ગણી લેવાના, એમાંથી કોઈ પણ એક અક્ષર ભરાઈ ગયું હોય, અનુમતિ નથી, એટલે હવે જે ભરાઈ ગયું એ પાછું નથી ભરવાનું. તો પછીનું સ્થાન છે, બીજું સ્થાન કેટલા છે ભરાય? 9 રીતે ભરાય. પછીનું સ્થાન છે કેટલી રીતના ભરાય મિત્રો? તો કે દશકનું સ્થાન છે 8 રીતે, અને પછી એકમનું સ્થાન છે કેટલી રીતના ભરવું પડે? 7. કેમ કે 10 મૂળાક્ષરોમાં એક મૂળાક્ષર ભરાય એટલે કે 10 રીતના ભરી શકો, કોઈ પણ એક અક્ષર ભરી શકો, બરાબર? પછી એક ભરાઈ ગયો પાછો ના ભરાય, એટલે વૈધા કેટલા હોય? 9 અક્ષર. તો 9 અક્ષરોમાં કોઈ પણ એક મૂળાક્ષર દ્વારા 9 રીતના ભરી શકો, બરાબર? પછી આમાં કુલ 2 ભરાય એટલે એક આમાં ને એક આમાં, તો વૈધા કેટલા? 10 માંથી 8. તો દશકનું સ્થાન છે એ 8 મૂળાક્ષરોમાં કોઈ પણ એક મૂળાક્ષર દ્વારા કેટલી રીતે ભરી શકાય? 8 રીતના ભરી શકાય. અને કુલ કેટલા ભરાયના હોય? આમાં 3 ભરાણા. તો એકમના સ્થાનમાં વૈધા કેટલા હોય? 7 મૂળાક્ષર. તો એ 7 મૂળાક્ષરોમાં કોઈ પણ એક મૂળાક્ષર દ્વારા કેટલી રીતના ભરાય? 7 રીતે. જો અંકોનું પુનરાવર્તન કરવાની છૂટ આપી હોય તો શું થાય મિત્રો? ફેરવીને પૂછીએ હવે તો આ 10 રીતે ભરાય. આમાં એ ભરાણો હોય તો પાછો એ ભરી શકો, પાછો એ ભરી શકો અને પાછો એ ભરી શકો. પુનરાવર્તન કરવાનું છૂટ હોય તો એના પછીનું સ્થાન 10 થી જ ભરાય, પાછું 10 થી જ ભરાય, એટલે પાછું કેટલાથી ભરાય? 10 રીતે જ ભરાય. અંકોનું પુનરાવર્તન કરવાની છૂટ હોત તો કાંઈ છૂટ છે નહીં, કેમ કે જે આગળમાં ભરાઈ ગયું એ પાછો ભરવાનો નથી, એટલે 10 પછી 9 પછી 8 રીતે પછી 7 રીતે ભરી શકાય. ઓકે, તો હજારનું સ્થાન 10 મૂળાક્ષરોમાંથી કોઈ પણ એક મૂળાક્ષર દ્વારા 10 રીતે ભરી શકાય. ઓકે, તો આવી જ રીતે શતક, દશક અને એકમનું સ્થાન અનુક્રમે કેટલી રીતના ભરાય? 9, 8 અને 7 રીતે ભરી શકાય. તો આમ ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર 4 અક્ષરોવાળા સંકેત બનાવવાના કુલ પ્રકાર કેટલા આવે? તો કે 10 × 9 × 8 × 7.
એટલે કે 5040 થાય મિત્રો। આમ 4 અક્ષરોવાળા સંકેત બનાવવાના કુલ પ્રકાર કેટલા મળ્યા? 5040 પુનરાવર્તન સિવાય, બરાબર। આમ પુનરાવર્તન સિવાય પ્રથમ 10 મૂળાક્ષરોના ઉપયોગથી ચાર મૂળાક્ષરો વાળા સંકેત બનાવવાના કુલ પ્રકાર છે કેટલા મળશે? તો કે 5040 મળે। ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો? આ રીતના આપણે ગણવાનો હતો, બરાબર। પુનરાવર્તન કરવાની અનુમતિ હોત તો કેટલા? 10 × 10 × 10 × 10। ઓકે, તો કેટલા મળે? તો પ્રકાર 4 અક્ષરો વાળા સંકેત બનાવવાના પ્રકાર તો કે 10000 મળે। ઓકે મિત્રો, તો આપણે આજે આટલું રાખશું। નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આપણે જોશું દાખલા નંબર 4।